થતો ને વક્તાશ્રી એમને મળીએ ને તો ધોલે લોડુગડે સાધુ હોય ને એવો ભાવ થાય આપણને. એવા હતા અમરા બાપુ. આજે એમની પરંપરામાં એ જે દિવ્ય વારસો એ જળવાય છે અને આ પાળિયાદ દ્વારા, આ જગ્યા દ્વારા ખૂબ સારા સમાજ ઉત્થાનના જીવન કલ્યાણકારી કાર્યો થાય છે. બીજા નંબરે શ્રીમદ ભાગવતજી જેવો ભગવાન વેદ વ્યાસજી વિરચિત 18 પુરાણમાં જેને શિર મોડ કહી શકાય એવા ભાગવત પુરાણની અહીંયા કથા બેઠી છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હતા ને ત્યારે ભરૂચ પાસે ગામોદ ગામ છે, ત્યાંના એક બહુ જ મોટા પંડિત દીનાનાથ ભટ્ટ એમનું નામ હતું. એ જમાનામાં એમ કહેવાય છે કે એને ભાગવતના 18,000 શ્લોક કંઠેર હતા. એ જ્યારે સભામાં ભાગવતજીની કથા કરતા હોય, એકવાર સ્વામિનારાયણ ભગવાને એમને પૂછેલું કે ભટ્ટજી, પંડિતજી, આવડું મોટું ભાગવત તમને કંઠે છે, એમાંથી એક શ્લોક એવો બતાવો કે જે તમારા કલ્યાણને કરી દે, તમારા માટે તમારા કલ્યાણનો કરનારો એક શ્લોક બતાવો. અને પછી સ્વામિનારાયણ ભગવાને જે એના ઉપર પ્રકાશ પાડ્યો એ શ્લોક એટલે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ કપિલ ગીતાનો આ શ્લોક. આવું પરમ પાવન શ્રીમદ ભાગવતજીનું અહીંયા સપ્તાહ પારાયણ બેઠું છે. આપ સૌ દરબારી ડાયરો એનો લાભ લ્યો છો. અહીંયા આવીને બહુ આનંદ થયો. સંતો કેટલી મર્યાદા સાથે આ ખાચર પરિવારે આયોજન કર્યું છે. સુંદર મજાનો ડોમ તો છે, પરંતુ મહિલાઓ અને પુરુષોના બંને ચોખ્ખા વિભાગ છે. વચ્ચે આટલી સુંદર મજાની કુળ પરંપરાને છાજે એવી મર્યાદા છે. ખરેખર જેણે આ પ્લાનિંગ કર્યું છે, જે ખાચર પરિવારે આવું આયોજન કર્યું છે, ને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ ભાઈ. વક્તાશ્રી, હું અહીં આવું જોઈ રહ્યો છું. એક તો જાણે ભાગવત ભગવાન તો બિરાજમાન છે, જેના ઉપર બાલકૃષ્ણ ઠાકોરજી મહારાજ બેઠા છે, અને તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, મને અહીંથી દેખાય છે વક્તાશ્રી, એની સામે હનુમાનજી મહારાજ અને એમના જે કોઈ કુળ પરંપરાના વડવાઓ ગુરુજનો હશે એને સામે રાખી અને ભગવાનની કથા સંભળાવે છે. એટલે આવા વિપ્ર કુલોત્પન્ન વક્તાના શ્રીમુખથી ભાગવતજી સાંભળે એનું કલ્યાણ થાય છે ભાઈ, એનું કલ્યાણ થાય છે. એટલે આ આયોજનમાં આ 3 વાના આપણને સર્વોત્તમ જોવા મળ્યા. અને ચોથી વાત છે યજમાન પરિવારની શ્રદ્ધા. જ્યારે આ આયોજન નક્કી થયું, અલ્કેશભાઈ ખાચર કુંડલધામ આવ્યા હતા. મારા ગુરુજી પરમ પૂજ્યપાદ સદગુરુ વર્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામવાળા હાજર નહોતા, પરંતુ એમનો ભાવ, એમની શ્રદ્ધા, પ્રેમ એવા ને એવા હતા. એમણે કહ્યું કે આ આયોજનમાં સંતોના પગલાં થાય, આશીર્વાદ મળે, એમની હાજરી થાય તો અમને બહુ આનંદ થશે. અને અમારા ગુરુજીએ કીધું કે સંતો, અલ્કેશભાઈ, દીપભાઈ, આ આખા પરિવારનો જે ભાવ છે, એના જે સંસ્કાર છે, એ જોઈને આપણે જવું જોઈએ અને એમને આ પ્રસંગે આપણે રાજીપો આપવો જોઈએ. મારા ગુરુજી વતી અમે 4 સંતો આજ આ આયોજનમાં ખૂબ ખૂબ દિલની પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. મને એવું લાગે છે કે આ આયોજનથી જે પિતૃઓના મોક્ષ માટે આ ખાચર પરિવારે આવો દાખલો કર્યો છે, તમામ પિતૃઓ ખુશ થાય એવું આ સુંદર કામ છે. ડાયરો એ રૂપિયા તો ભગવાન બહુ ઝાઝા ઘણાને આપે છે, પરંતુ એને ક્યાં વાપરવા અને કેમ વાપરવા એની સદબુદ્ધિ બધાને હારોહાર મળતી નથી. એ કોક એવા ભાગ્યશાળી આત્માઓ હોય છે કે ભગવાને આપેલી સદલક્ષ્મી ક્યાં વાપરવી, એવું આ આપ સૌનું ખાચર કુળ, કાઠી કુળ, ક્ષત્રિયોનું લોહી એ ખાનદાનને ઉજાળે એવું આ પરિવારે બહુ જ સુંદર કામ કર્યું છે. આમ જોઈ સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન અને શ્રી કૃષ્ણ પરમાત્મા ત્રણેય વખતમાં ક્ષત્રિયો ફાવી ગયા હોય ને એવું પહેલા નંબરે આપણને જોવા મળે છે. રામચંદ્ર ભગવાન તો પોતે જ સૂર્યકુળમાં ઉત્પન્ન પ્રગટ થયા અને એમણે આખા સૂર્યકુળને પાવન કર્યું, બહુ જ મોટી કીર્તિ આપી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચંદ્રકુળમાં પ્રગટ
થયા અને આખા યાદવ કુળની કલગી ચડાવી દીધી. જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિપ્ર કુળમાં ઉત્પન્ન થયા પરંતુ ગુજરાતમાં આવ્યા ત્યારે જો કોઈએ એને સૌથી વધુ ઓળખ્યા, સૌથી વધુ સેવા અને પોતાના તન મન ધનથી એને રાજી કર્યા, એ આ ક્ષત્રિયો દરબારો કાઠી કુળને લાખ લાખ ધન્યવાદ છે કે એણે આ ઊંચું કામ કર્યું હતું. તમે અહીં નજર કરો, હું તમને આટલાના ગામડાઓ ગણાવું. ગઢડું તો છે જ, ગઢડું સ્વામિનારાયણનું કહેવાય એવું. અહેબલ બાપુ એનો આખો પરિવારે સ્વામિનારાયણ ભગવાન માટે એનું સર્વસ્વ યા હોમ કર્યું. આગળ જાવ તો કારિયાણી, માચા ખાચર, વસ્તા ખાચર, એ કુળે ખૂબ લાભ લીધો. અહીંયા નજીક આવો તો સારંગપુર, જીવા બાપુ વગેરે કુળ પરંપરા, એ પરિવારે એટલો બધો લાભ લીધો. આજ ત્યાં કષ્ટભંજન બાપા બિરાજે છે અને નવખંડ ધરતીમાં એનો ડંકો વાગે છે. અહીંયા નજીકમાં જાવ તો લોયા, નાગડકા, સોરા બાપુ, એ ખાચર પરિવારે સ્વામિનારાયણ ભગવાનને એના સાધુને ખૂબ ખૂબ નવાજ્યા, ખૂબ એને રાજી કર્યા. આમ જાવ તો વાંકિયા, ખંભાળા અને વક્તા મહોદય શ્રી આપનું ગામ ઘૂઘરાળા એ કાંઈ બાકી નથી હો. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ બધા જ ખાચર પરિવારો, કાઠી દરબારો, એ બધા અમર ઇતિહાસના પાને નોંધાયેલું એમનું યોગદાન છે. મારે એક બે વાતો કહેવી હોય તો હું એ કહીશ કે ગામ વાંકિયામાં એક રાજ